માત્ર ને માત્ર રાજુ કરપડા જો અત્યારે બીજા કોઈ પણ પક્ષમાં હોત બીજેપી સિવાયના તો અત્યારે મિત્રો એવા બરાડા નાખે છે, એવા ઉલાડા નાખે છે, એવી સભા ગજવે, એટલા બધી માણસોને ભેગા કરે, એમાં એટલા બધી ઉપર ફરિયાદો પણ દાખલ થઈ જાય, બધું થઈ જાય. અને નથી કામ કરતા તેમ કે તમે કામ નથી કરતા. આનાથી તો વિશેષ કેવું હોય, જેલમાં દાવું પડે છે, આપવાળા જ જાય છે. ભાજપના દીકરા કે દીકરીઓ કોઈ ભાજપ વાળા જેલમાં નથી જતા, પૂરી દઈશી બધે અમારા દેવા હુકામે અમે અવાજ ઉઠાવી છે એટલે અમને લઈ જાય છે. ભલે લઈ જાય ભાઈ, જ્યાં સુધી ભોગવવા નહીં ત્યાં સુધી અમે ભોગવીશું, પછી તેને ભોગવવાનું છે. છતાં કોઈની કાયમ રહી નથી, કોઈની રહેવાની નથી. હવે આ ડીઝલ નથી મળતું તો કોઈ પ્રકારનો ક્યાંય અવાજ ઉઠાવતા નથી. અને અત્યારે ઘણી જગ્યા ઉપર બને છે કે જ્યાં પેટ્રોલ પંપો છે તો ઘણા એના લાગતા વળગતા હોય એને પણ આપી દેતા હોય છે. તો બીજા ખેડૂતોને શું વિચારવાનું? જ્યારે ભાવની વાત આવે બધેમાં ભાવ વધી ગયો. ત્રીજી વખત પેટ્રોલમાં ભાવ વધ્યો છે. ઘઉંનો ભાવ કેમ નથી? 400 રૂપિયા. 430 રૂપિયામાં તો ખેડૂતને ઘેરે પડે છે. તો એને હોય ને એક બાજુ પેટ હોય ને એક બાજુ વાહો હોય, તો એને બે પૈસાની લાલચ હોય ને 4 મહિના મહેનત કરી હોય. हम आह भी करते हैं तो हो जाते हैं बदनाम, हम आह भी करते हैं तो हो जाते हैं बदनाम, और वो कत्ल भी करते हैं तो चर्चा नहीं होता. આ વાત હું એટલા માટે કહું છું કે અત્યારે રાજુ કરપડાની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. ડીઝલની અછત, ખેડૂતો લાઇનમાં, ખાતર મોંઘું, પેટ્રોલ ડીઝલ મોંઘું, આ તમામ વસ્તુઓ થવા છતાં રાજુ કરપડાનું એક નિવેદન ક્યાંક દેખાતું નથી, તેઓ પણ દેખાતા નથી. સાથે સમગ્ર સુરેન્દ્રનગર, મોરબી, આ તમામ જગ્યાએ જે વીજ લાઈન છે તેને લઈને પણ એક સમસ્યા છે. પણ રાજુ કરપડા ક્યાં ગુમ થઈ ગયા છે તેવા આરોપો સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ લોકો લગાવી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. મહત્વપૂર્ણ બાબત એ છે કે આટલી બધી મુશ્કેલી અને વાતે વાત જ્યારે તેઓ આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે પોતાનો વિરોધ પ્રદર્શન નોંધાવતા, ખેડૂતોને વારે આવતા અને ખેડૂત પુત્ર અને ખેડૂત નેતા તરીકે પોતાની છાપ તેઓએ ઊભી કરી હતી. એ જ છાપના કારણે તેઓ પાર્ટીથી અલગ થયા અને પોતાની છાપ બિલ્ડઅપ પણ કરી. પણ જ્યારથી તેઓ ભાજપમાં ગયા છે ત્યારથી તેઓ મગનું નામ મરી પાડતા નથી, કોઈ મુદ્દે બોલતા નથી. ત્યારે સોશિયલ મીડિયા ઉપર હવે તેમને લઈને વિરોધ શરૂ થયો છે. તેઓ ક્યાં છે તેઓ સવાલ ઊભા થઈ રહ્યા છે. આવો સાંભળીએ આ તમામ જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કે ખેડૂત આગેવાનો છે કે યુવાનો છે એ શું કહી રહ્યા છે. અલા ભાઈ રાજુ, એ ભાઈ રાજુ, તમે કઈ બાજુ? હવે મિત્રો આ વિડીયો ફરી વખત આપણે પાછો રાજુભાઈ કરપડા માટે બનાવીએ છીએ, અને એટલા માટે કે અત્યારે ખેડૂતોના હિતના પ્રશ્ન કોઈ ઉઠાવતું નથી. કેમ કે બધાય પેક થઈ ગયા, પેક. માત્ર ને માત્ર રાજુ કરપડા જો અત્યારે બીજા કોઈ પણ પક્ષમાં હોત બીજેપી સિવાયના તો અત્યારે મિત્રો એવા બરાડા નાખે છે, એવા ઉલાડા નાખે છે, એવી સભા ગજવે, એટલા બધી માણસોને ભેગા કરે, એમાં એટલા બધી ઉપર ફરિયાદો પણ દાખલ થઈ જાય, બધું થઈ જાય. પણ અહીંયા શું છે ખબર? માત્ર ને માત્ર બીજેપીનો ખેસ ધારણ કર્યા પછી રાજુ કરપડાએ એક વચન આપ્યું હતું કે હું બીજેપીના પક્ષમાં રહીને પણ ખેડૂતોના કામ કરીશ, ખેડૂતોના હિતના પ્રશ્નનો ઉઠાવીશ. હવે એ જ રાજુ કરપડા આજે મોઢે ફેવિકિક મારીને ભાજપની પક્ષમાં બેસી ગયો. અત્યારે મેઇન પ્રશ્ન છે ખેડૂતોના હિત માટે કે ખેડૂતોને ખેતર ખેડવા માટે થઈ અને ટ્રેક્ટરની જરૂર પડે, અને એ જ ટ્રેક્ટરમાં ડીઝલની જરૂર પડે તો ડીઝલ ક્યાંય મળતું નથી. હવે આ ડીઝલ નથી મળતું તો કોઈ પ્રકારનો ક્યાંય અવાજ ઉઠાવતા નથી. અને અત્યારે ઘણી જગ્યા ઉપર બને છે કે જ્યાં પેટ્રોલ પંપો છે તો ઘણા એના લાગતા વળગતા હોય એને પણ આપી દેતા હોય છે. તો બીજા ખેડૂતોને શું વિચારવાનું? એટલે આ વિડીયોના માધ્યમથી મારે એવું કહેવું છે કે દરેક જગ્યા ઉપર અત્યારે નાના મોટા ખેડૂતોને બધાઈને થોડું ઘણું પણ ડીઝલ મળે એવી એક આપણે આશા છે. ને હે ભાઈ રાજુ, તમે કઈ બાજુ? ક્યારે બનાવશો ખેડૂતોના હિત માટેનો એક વિડીયો? મને નથી લાગતું જેટલા બીજેપીમાં ગયા ને એ બધાય બકરી ડબ્બે. હું તમારો ખેડૂત પુત્ર નાવડી રાજુભાઈ કરપડા ભૂગરમાં વહી ગયા, પરેશ ગૌસ્વામી ભૂગરમાં વહી ગયા. અત્યારે ખેડૂતના દીકરાને પેટ્રોલ કે ડીઝલ મળતું નથી ત્યારે આ બે ભૂગરમાં વહી ગયા છે. જ્યારે બધું મળતું હતું ત્યારે એમ કહેતા તમે ખેડૂતને વારે છીએ, ખેડૂતના અમે નેતા છીએ. તો અત્યારે
કાયદેસરની સંકટ પરિસ્થિતિ છે, ખેડૂતના દીકરાઓને ખેતી કરવી છે, અધૂરી રહી ગઈ છે. હમણાં આખર પૂરો થઈ જાય, વાવણીનું ટાણું આવી જાય તો ડીઝલ નથી મળતું, તો આ બે ક્યાંય ગયા છે? ભૂગર્ભમાં વહી ગયા છે. અને બધા મને કહેતા હતા કે તું આ પરાને સમર્થન આપશો, પણ આ પરાનો અમારો ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદર વિધાનસભાના 2 દિવસ પહેલા અમારા જુનાગઢ કલેક્ટરને મળવા ગયા, એ પણ હાંડિયા ગાડી લઈને ગયા, વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધ પ્રદર્શન કરે તો એમ કહે છે કે આને આમ છે ને તેમ છે. એલા ભાઈ, ખેડૂતને વારે આવે છે તો બી ગોપાલભાઈ સારા નથી, અને નથી કામ કરતા તો એમ કે તમે કામ નથી કરતા. હવે આનાથી તો વિશેષ કેવું હોય, જેલમાં દાવું પડે છે, આપવાળા જ જાય છે. ભાજપના દીકરા કે દીકરીઓ કોઈ ભાજપવાળા જેલમાં નથી જતા, પૂરી જાય છે બધે અમારા દેવાઓને. હું કામે અમે અવાજ ઉઠાવી છે એટલે અમને લઈ જાય છે. ભલે ને લઈ જાય ભાઈ, જ્યાં સુધી ભોગવવા નહીશું ત્યાં સુધી અમે ભોગવીશું, પછી તેને ભોગવવાનું છે. છતાં કોઈની કાયમ રહી નથી, કોઈની રહેવાની નથી. રાજા રાવણી ગયો ગયો છે તો ભાજપ સરકાર તો કાલ સવારે વૈદા છે. જ્યારે ખેડૂતો ખેતી મૂકી દે ને તેથી માણાને ખાઈ દે. યાદ રાખજો મારા વાલા, જેથી આ ધરતી અમારી માં છે ને ભાઈ, આના સહારે અમે જીવી છીએ. રાજુ કરપડા કે પરસ ગૌસ્વામીના સહારે નથી જીવતા. આમાં જે પેદા થાય ને અમે ખવડાવી છીએ અને ખાઈ છીએ. અને જ્યારે જ્યારે ભાવની વાત આવે, બધામાં ભાવ વધી ગયો. 3જી વખત પેટ્રોલમાં ભાવ વધ્યો છે. ઘઉંનો ભાવ કેમ નથી? 400 રૂપિયા. 430 રૂપિયામાં તો ખેડૂતને ઘેરે પડે છે. તો એને હોય ને, એક બાજુ પેટ હોય ને એક બાજુ વાહો હોય, તો એને 2 પૈસાની લાલચ હોય ને, 4 મહિના મહેનત કરી હોય કાળા તડકાની, તો એના હમું કોઈ નથી જોતું. એટલે ખેડૂત ભાઈઓ, 2027માં પરિવર્તન લાવો એવી અમે તમને 2 હાથ જોડીને ત્રીજું અમારું મસ્તક નમાવીને અપીલ કરી છે. જય જય હિન્દ, જય જય ભારત. હું તમારો ખેડૂત પુત્ર નાવડી. જે રીતે રાજુ કરપડા ગાયબ થયા છે અને સોશિયલ મીડિયા ઉપર તેમની વાત ઉઠી રહી છે, તેમને અલગ અલગ રીતે વ્યંગ રીતે તેમના ઉપર આક્ષેપ પ્રત્યારોપ થઈ રહ્યા છે, તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. સિવાય અમારી ઇન્સ્ટા અને ફેસબુક પેજ પર છે, ત્યાં પણ જઈને તમે અમને ફોલો કરી શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.